કઈ ચલો he does not light the candle. બરાબર, હવે આ કયું થઈ ગયું? નેગેટિવ થઈ ગયું. does not. બરાબર, આમાં ફેર નહીં પડે, સેમ સ્ટ્રક્ચર રહેશે, ખાલી શું આવી જશે ત્યાં? નોટ. અગેન આપણો જે ઓબ્જેક્ટ છે એને આપણે આઈડેન્ટિફાઈ કરી જ લીધો છે. સો ધ કેન્ડલ ઇઝ નોટ રાઈટ. શું થયું? ઓબ્જેક્ટ આગળ આવી ગયો, ટુ બી નું ફોર્મ મૂકી દીધું, નોટ ની જગ્યા પર નોટ, V3 જ્યાં લાગતું હતું ત્યાં V3 મૂકી દીધું અને અહીંયા બાય. ક્લિયર? ઓકે, હવે ઇન્ટેરોગેટિવ. તો અહીંયા ડુ છે, બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ટુ ડુ ના ફોર્મ યુઝ કરીએ છીએ. સો ડુ યુ ઈટ મીટ, રાઈટ? તો હવે આ સેન્ટેન્સમાં સૌથી પહેલા તો ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરો. વોટ અથવા whom થી ક્વેશ્ચન કરશો એટલે શું આવશે તમારો? વોટ ડુ યુ ઇટ. શું આવશે? આવે છે આન્સર. તો આ શું છે આપણો? ઓબ્જેક્ટ. તો અહીંયા આવી જશે કોની જગ્યા પર? સબ્જેક્ટની જગ્યા પર. એટલે અહીંયા યુ છે ત્યાં આપણે શું મૂકી દીધું? અને પાછળ રાઈટ. હવે મીટ છે, અગેન ટુ બી નું કયું ફોર્મ આવશે મીટ સાથે પ્રેઝન્ટ ટેન્સમાં? ઇઝ. તો ઇઝ મીટ eaten by you. અહીંયા શું આવશે? વી. ખ્યાલ આવ્યો? પાક્કું આવડશે? ચલો ગુડ. તો આ તો આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એમાં આપણું જે અફર્મેટિવ સેન્ટેન્સ છે, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટેરોગેટિવ. બરાબર. અગેન આપણે કેવી રીતે સ્ટાર્ટ કરવાનું છે? તો સૌથી પહેલા આઈડેન્ટિફાઈ શું કરવાનું છે? સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. બરાબર. સબ્જેક્ટ ઓબ્જેક્ટ આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીએ છીએ? WH એટલે કે વોટ અને whom થી ક્વેશ્ચન કરીએ અને આન્સર મળે તો આપણો શું છે? ઓબ્જેક્ટ. અને જે ડુઅર છે એ આપણો કોણ છે? સબ્જેક્ટ. બરાબર. એની પ્લેસ ચેન્જ કરી ટુ બી નું જે પણ સુટેબલ ફોર્મ છે અહીંયા મૂક્યું, V3 મૂક્યું, એટલે આપણું જે સેન્ટેન્સ છે એ કમ્પ્લીટ. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર. ING આપણે યુઝ કરીએ છીએ. આ થોડું ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર. હવે આમાં ઓલરેડી ટુ બી નું ફોર્મ છે એ પ્રેઝન્ટ છે, રાઈટ? એટલા માટે આપણે અહીંયા જો V3 તો યુઝ કરવાનું છે એની હાઉ. બરાબર. એના વગર તમારું પેસિવ બનવાનું નથી. ટુ બી નું ફોર્મ પણ છે એટલે ING યુઝ થશે શેના સાથે? બી સાથે. બી ઇટસેલ્ફ. હવે યાદ રાખજો, પેસિવ વોઇસમાં ગમે ત્યારે કોઈ પણ રીતે જો ટેન્સ અથવા તો જે હેલ્પિંગ વર્બ છે એ આપણને નથી યુઝફુલ થઈ રહ્યા તો ત્યાં બી પોતે શું કરે છે? હેલ્પ કરવા માટે આવે છે. કેમ? કારણ કે જો અહીંયા આ હટાવી દઉં, બરાબર, આ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેવું થઈ ગયું ને, ટુ બી નું ફોર્મ અને થર્ડ વર્બ. પણ બી હું મૂકીશ તો શું થશે? એ ING સ્ટ્રક્ચર આપણું પ્રોવાઈડ કરશે. આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. ઓબ્જેક્ટ શું છે આમાં? કાર. બરાબર. અને સબ્જેક્ટ આઈ, ડુઅર છે એટલા માટે. તો અ કાર બાય મી, આને ઓબ્જેક્ટિફાઈ કરી દીધો, રાઈટ? હવે અ કાર સાથે ટુ બી નું કયું ફોર્મ આવશે? પ્રેઝન્ટ ટેન્સમાં ઇઝ. બરાબર. ડ્રાઈવ નું પાસ્ટ પાર્ટિસિપલ ડ્રીવન. બરાબર. અને અહીંયા ING તો મૂકવું જ રહ્યું તો જ કન્ટિન્યુઅસ ટેન્સ ખબર પડશે ને. તો અહીંયા બી ની સાથે શું આવી ગયું? ING. તો કાર ઇઝ બીઇંગ ડ્રીવન બાય મી. ખ્યાલ આવ્યો? ઇઝી. નો રોકેટ સાયન્સ. સાયન્સ કરતા તો વેરી ઇઝી, વેરી ઇઝી. આઈ એમ નોટ ડ્રાઇવિંગ અ કાર. અગેન ખાલી અહીંયા શેનો ફેર પડે છે? અ કાર ઇઝ નોટ being driven by me. being ભૂલવું નહીં. એ ભૂલી ગયા તો ING સ્ટ્રક્ચર પૂરું. then it will be considered as a simple present tense. એટલે તમારો આન્સર ખોટો. બરાબર. ચલો. am I driving a car? હસી લે તો હસી લે. બરાબર. હવે આમાં ફરી કાર અહીંયા આવી ગઈ સબ્જેક્ટની જગ્યા પર. હવે કાર સાથે અહીંયા ટુ બી નું ફોર્મ કયું છે?
is. બરાબર. જો પેસિવ સેન્ટેન્સ કરો એટલે વર્બ અથવા ટુ બી ના ફોર્મ છે કોના અકોર્ડિંગ રાખવાના? ઓબ્જેક્ટ ના અકોર્ડિંગ. પ્લુરલ ઓબ્જેક્ટ હોય તો ટુ બી ફોર્મ બી કેવું થઈ જવું જોઈએ? પ્લુરલ. Is a car being driven by me? આવડે? પાકું? ચલો એક સેન્ટેન્સ મને લખી આપો. બે સેન્ટેન્સ એકચ્યુઅલી આપણે બે ટેન્સ પૂરા કરીએ. લખો ફટાફટ. બંને સિમ્પલ અને પ્રેઝન્ટ બંને. My mother prepares a meal. My mother prepares a meal. MEAL. My mother prepares a meal. લખો હવે ing વાળું. He is watering plants. He is watering plants. એનો આન્સર? હા, he is watering plants. ડન. ચલો બોલો આન્સર. Wait. Meal is being prepared by my mother. સેન્ટેન્સ શું લખાયું મેં? તો એમાં ing ક્યાંય છે? Then why are you putting it? Meal is prepared by my mother. Simple. જ્યાં સેન્ટેન્સમાં કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો જ તમારે ing યુઝ કરવાનું, બાકી being ની એક્સેજ કોઈ નીડ નથી. નેક્સ્ટ સેન્ટેન્સ. હા બોલો. Plants was kept. Was kept છે તો પ્રેઝન્ટ ટેન્સ, તો ટુ બી ના પ્રેઝન્ટ ટેન્સ ના ફોર્મ મૂકો. બરાબર. અને પ્લાન્ટ્સ છે તો દે આર પ્લુરલ, તો પ્લાન્ટ્સ આર બીંગ વોટર્ડ બાય હિમ. બરાબર. પ્લાન્ટ્સ આર બીંગ વોટર્ડ બાય. ઇઝી, નો રોકેટ સાયન્સ. બહુ જ ઇઝી છે. હા પણ એક્ઝામમાં આવડતું નથી. અરે સાયન્સ કરતા તો બહુ ઇઝી છે. ચલો ક્લિયર છે ને? પાક્કું? ઓકે. નેક્સ્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. જો ભાઈ હેલ્પિંગ વર્બ છે ને બે યુઝ કરવા પડશે. કેમ? કારણ કે હેવ હેઝ તો ઓલરેડી હેલ્પિંગ વર્બમાં છે જ, પ્લસ તમારે ટુ બી નું કોઈ એક ફોર્મ મૂકવું પડશે. બરાબર. એટલે એનું સ્ટ્રક્ચર કેવું થશે? હેઝ, હેવ પ્લસ બીન પ્લસ થર્ડ વર્બ. કેમ? અહીંયા બીન ને પણ એઝ અ થર્ડ વર્બ કેમ આપણે યુઝ કરીએ છીએ? કારણ કે ઓલરેડી સેન્ટેન્સમાં જે એક્ટિવ સેન્ટેન્સ છે એમાં તો થર્ડ વર્બ છે, તો એના પછી આપણે શું થશે? કન્ફ્યુઝન વધારે ક્રિએટ થશે. એટલે જ્યાં કન્ફ્યુઝન દૂર કરવી છે ત્યાં બી ને મૂકી દેવાનો અલગ અલગ ફોર્મમાં. બરાબર. શી હેઝ સ્ટોલન માય બુક. ચલો સૌથી પહેલા મને આમાં ઓબ્જેક્ટ કહો. બુક. બુક શું છે તમારો? કેવી રીતે? વોટ થી ક્વેશ્ચન કરો તો આન્સરમાં બુક મળે છે. બરાબર. સો માય બુક બાય હર. આ બે વસ્તુ કરી દીધી. બરાબર. જો શરૂઆત છે ને તમારે થોડીક પછી આવી રીતે કરવી પડશે, જો નથી જ સાવ આવડતું તો ટુકડે ટુકડે કામ કરવાનું. બરાબર. હવે જો હેઝ સ્ટોલન, જે અહીંયા કામ કરવાનું છે આપણે અહીંયા જ કરવાનું છે. બરાબર. બધી રમત અહીંયાથી જ શરૂ થાય. તો માય બુક છે એ સિંગ્યુલર છે, સિંગ્યુલર સાથે પણ શું આવશે? હેઝ. બરાબર. V3 તો V3 રહેવાનું જ છે અહીંયા, સ્ટોલન. અને અહીંયા ખાલી શું મૂકી દીધું? બે. So my book has been stolen by her. ખબર પડી? My book has been stolen by her.
પછી she has not stolen my book. Again ફરક ખાલી શેનો રહેશે? not. My book has not been stolen by. જો હવે બે હેલ્પિંગ વર્બ હોય ને તો there will be a confusion કે not ક્યાં મૂકવું. My book has been not stolen કે has not been stolen. તો યાદ રાખવાનું કે B અને V3 હંમેશા કેવા રહેશે? જોડે. They are like best friends, husband, wife, તમે જે સમજો એ, બરાબર? પણ આ બંને વસ્તુ સાથે જ રહેશે, એ બેને છૂટા પડવાના નહીં. બી ના કોઈ પણ ફોર્મમાં હોય, એના આઈએનજી ફોર્મમાં હોય કે બિન ફોર્મમાં હોય, બરાબર? એ ક્યાં રહેશે? સાથે જ રહેશે, બરાબર? ઓકે, so my book has not been stolen by her. બરાબર? અહીંયા has પછી શું મૂકીશું આપણે? not. આટલું ક્લિયર છે? પાક્કું? ચલો આગળ. Has she stolen my book? હવે અહીંયા હેલ્પિંગ વર્બ has આગળ છે, બરાબર? So has my book been stolen by? Easy? આવડશે? ઓકે, લખો એક સેન્ટેન્સ. ચાલો ફટાફટ. She has made greeting cards for her friends. She has made greeting cards for her friends. બરાબર? આનો આન્સર મને ફટાફટ કરી આપો.